ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે. જો તમને બહારનું ખાવાનું મન થતું હોય તો આજે આપણે ઘરે જ લારી જેવી 6 વાનગીઓ, એમાં આપણે દાબેલી, ખીચું, ભૂંગળા બટેટા, રાજા રાણી પરાઠા, પાણીપુરી અને મંચુરિયન બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો આ વાનગીઓ બહુ ટેસ્ટી એવી, સાથે તમે ઘરે સારા તેલમાં હેલ્ધી પણ બનાવી શકો. તો સૌથી પહેલાં આપણે બનાવીશું લારી જેવી દાબેલી. મસાલા શીંગ સાથે બનાવીશું. બહુ ટેસ્ટી એવી બનશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવી લઈશું. એના માટે એક પેનમાં 2 મીડિયમ તજના ટુકડા, 6 થી 7 લવિંગ, નાના છે એટલે મેં વધારે લીધા છે. 2 એલચી, મોટી હોય તો એક જ લેવાની, નાની છે એટલે મેં 2 લીધી છે. 1 ટીસ્પૂન મરી, 2 ટેબલસ્પૂન વરિયાળી, તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 ટેબલસ્પૂન જીરું કે શાહજીરું પણ લઈ શકો. અને અડધો કપ આખા ધાણા જે સૂકા હોય એ લેશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી સારી એવી સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું છે. તો મેં હલકી ગરમ કરી ગેસની આંચ બંધ કરી હતી. પછી બધી સામગ્રીઓ ઉમેરી અને 3 મિનિટ જેવું લગભગ શેક્યું. એકદમ અરોમેટિક એવી સુગંધ આવે એટલે તમારે એમાં દગડ ફૂલ, તો લગભગ એક નાનો ટુકડો તમારે ઉમેરવાનો છે. હોય તો ઉમેરવાનો, ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે 2 તમાલપત્ર ઉમેરીશું અને પાછું આપણે 2 મિનિટ જેવું શેકી લઈશું. તો સ્લો ફ્લેમ પર મેં શેક્યું. હવે 4 થી 5 ટુકડા નાના હોય એવા આંબલીના ઉમેરવાના છે. જો ડ્રાય હોય તો શેકવાની જરૂર નથી. થોડો ભેજ હોય તો આ રીતે 1 મિનિટ જેવું શેકી ગેસની આંચ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દઈશું. હવે એ જ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન સફેદ તલ, સાથે 4 થી 5 ટેબલસ્પૂન, તો લગભગ 1/4 કપ જેટલું મેં સૂકા નાળિયેરનું ખમણ, તો જે વાટકો નાળિયેરનો આવે એ ખમણીને મેં ઉમેર્યો છે. એને 2 મિનિટ જેવું શેકી લઈશું. અહીંયા પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. હલકું આ રીતે શેકાઈ જાય એટલે 6 સૂકા લાલ મરચાં, કાશ્મીરી કે પછી જે બેડગી મરચાં કહેવાય મોળી વેરાયટીના, એ મેં લીધા છે અને એને પણ થોડા ક્રિસ્પી થાય એ રીતે મેં શેકી લીધા. અને હવે એને પણ આપણે પહેલાં મસાલા સાથે મિક્સ કરી ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એનો પાવડર કરી લઈશું. એકદમ તમારે બારીક પાવડર નથી કરવાનો, થોડો દરદરો, તો બહુ વધારે પણ નહીં, હલકો દરદરો રહે એ રીતે તમારે મસાલાને આ રીતે મિક્સરમાં પાવડર દળી લેવાનો છે. અને એને એક પ્લેટમાં કાઢી એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર કે અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. તો આમાં લીંબુના ફૂલ જ બહારનો જે મસાલો વપરાય એમાં વપરાતા હોય છે, પણ આમચૂર પાવડર વધારે સારો પડશે એટલા માટે મેં એ ઉમેર્યો. મિક્સ કરીશું અને દાબેલીનો મસાલો સ્ટોર કરવા માટે તૈયાર છે. કોઈ એરટાઇટ બોટલમાં તમે 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો રૂમ ટેમ્પરેચર પર જ મસાલાને સ્ટોર કરવાનો છે. હવે ઝટપટ મસાલા શીંગ બનાવી લઈશું. એના માટે એક પેનમાં 1/2 થી 1/4 કપ જેટલા શીંગના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તમારા પાસે શેકેલી શીંગ હોય તો ફોતરા કાઢીને તમારે રેડી કરી લેવાની. તો અહીંયા ક્રિસ્પી થઈ ગઈ. ગેસની આંચ બંધ કરી ઠંડી કરી અને પછી આપણે એના ફોતરા કાઢી લઈશું અને અડધા ટુકડા થાય એ રીતે અલગ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી 2 ટીસ્પૂન તેલ, એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને સ્લો ફ્લેમ રાખી હલકું તમારે થોડું જ સેકન્ડ શેકશો એટલે આ રીતે કલર આવી જશે. એટલે તરત જ જે શિંગદાણા આપણે રેડી કર્યા છે એ ઉમેરી સ્લો ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકી લઈશું. એટલે સારા એવા મસાલા કોટ થઈ જશે. થોડો આમચૂર પાવડર અને દળેલી સાકર ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો. મસાલા શીંગ તૈયાર છે. હવે ઝટપટ ગ્રીન ચટણી, તો દાબેલી માટે ધાણાની લીલી ચટણી બનાવી લઈશું. તીખી હોય પણ હું મારા રીતે બનાવી રહી છું. એના માટે 3 લીલા મરચાં, 1 ટુકડો આદુનો, 2 ટેબલસ્પૂન શિંગદાણા, અડધા લીંબુનો રસ. તીખી બનાવી હોય તો લીલા મરચાં તમારે વધારે લેવાના. 1 કપ લીલા ધાણા, તમે 2 કપ જેટલા પણ લઈ શકો. હું લીલા ધાણા ઓછા લઈ રહી છું. 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન મીઠું અને
થોડું સંચળ ઉમેરી અને આપણે ચટણી વાટી લઈશું. તો આવી ચટણી વાટવાની છે, થોડું પાણી જરૂર પડે તો તમે ઉમેરી શકો. ગ્રીન ચટણી તૈયાર છે. હવે આંબલી ગોળની ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું. એના માટે 50 ગ્રામ આંબલી, 150 ગ્રામ જેટલો ગોળ અને એમાં આપણે 1.5 કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું અને આપણે એને 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું. 5 મિનિટ જેવું તમે એને બોઇલ કરશો, ઉકાળશો, એટલે આંબલી છે એ સોફ્ટ થઈ જશે અને એકદમ તમે એને હાથેથી મસળશો એટલે એનો પલ્પ છે એ નીકળી જશે. તો મેં એને 5 મિનિટ ઉકાળી હલકી ઠંડી કરી લીધી. હવે એક બાઉલમાં ચારણી મૂકી અને આંબલી ગોળનો પલ્પ આ રીતે આપણે ગાળી લઈશું. ચમચીના મદદથી પ્રેસ કરી જેટલો તમે પલ્પ કાઢી શકો એટલો પલ્પ તમારે કાઢી લેવાનો આ રીતે. તો આ રીતે મેં પલ્પ એકદમ સારી રીતે ગાળી લીધો. આવી થોડું જાડું રસા જેવી ચટણી તમારી રેડી થશે. હવે એમાં 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 2 ટીસ્પૂન ધાણાનો પાવડર કે ધાણા જીરું પણ લઈ શકો, 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન સંચળ, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ બધા પાવડર તમે ઉમેરશો એટલે ચટણી તમારી થીક થશે. થોડી વાર પડી રહેવા દેશો તો પણ ચટણી તમારી થીક થશે. તો સ્વીટ ચટણી તૈયાર છે. હવે બટેટા બાફવા મૂકી દઈશું. તો 3 થી 4 જેટલા બટેટા, મોટા છે એટલે મેં 3 લીધા છે, તમે 4 પણ લઈ શકો. આ રેસીપીથી આપણે 12 જેટલી દાબેલી બનાવી રહ્યા છીએ. 2 કપ જેટલું પાણી ઉમેરી 5 વિસલ કરી લઈશું અને પ્રેશર નીકળે એટલે છાલ ઉતારી બટેટાને રેડી કરી લઈશું. તો દાબેલીનો મસાલો બનાવ્યો ત્યારે જ બટેટા મેં બાફી રેડી કરી લીધા છે. હવે બટેટાનું મિશ્રણ દાબેલી માટે બનાવવા માટે એક બાઉલમાં 3 ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો, થોડો સ્ટ્રોંગ જોવે તો અડધો ટેબલ સ્પૂન વધારે પણ લઈ શકો. દાબેલીનો મસાલો જે વાટકીમાં લીધો એમાં જ આપણે 1/4 કપથી અડધો કપ જેટલું પાણી થોડું થોડું કરી આ રીતે ઉમેરી અને દાબેલીનો મસાલાને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે પાણીમાં થોડો તમે મસાલાને ઓગાળશો તો ફ્લેવર મસાલાનો બહુ સારો એવો આવશે. હવે બટેટાનું મિશ્રણ દાબેલીનું બનાવવા માટે તો એમાં તેલનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, પણ મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તમે 1/4 કપ જેટલું પણ લઈ શકો. તેલ અહીંયા વધારે નથી ગરમ કરવાનું, હલકું જ ગરમ કરવાનું છે. અને આ રીતે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, કાશ્મીરી અને તીખું બે મેં મિક્સ કર્યું છે, તીખાશ તમને જોવે એ રીતે. અને તરત જ જે દાબેલીના મિશ્રણવાળું પાણી જેવો મસાલો મિક્સ કર્યો છે એ ઉમેરી દઈશું. તો અહીંયા તેલ બિલકુલ ગરમ નથી, તમે જોઈ શકો છો, નહીંતર મરચું તમારું તરત જ લાલ થઈ જશે. મસાલો ઉમેરી સાથે આપણે 1/4 કપ જેટલું પાણી પણ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મિશ્રણને આપણે થોડું ઉકળવા દઈશું. આ રીતે થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં બટેટા જે બાફ્યા છે એ આપણે મેશ કરી કે ખમણીને ઉમેરી દઈશું. તો બધા જ બટેટા હું ઉમેરી દઈશ. અહીંયા તમે જો ઝીણ હો તો કાચા કેળા બાફીને લેવાના છે, તો મોટા હોય તો 4 થી 5 કેળા તમારે ઉમેરી દેવાના. હવે 2 ટીસ્પૂનથી થોડું ઓછું એટલે કે 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે, અડધી ટીસ્પૂન સંચળ અને જે આંબલીની ચટણી બનાવી છે એમાંથી 1/4 કપ જેટલી આંબલીની ચટણી પણ ઉમેરી દઈશું. તો આ રીતે બહુ સારો એવો એનાથી ટેસ્ટ આવશે. તો આંબલીની ચટણી જે બનાવી છે થોડી વધારે જ બનાવવાની અને એ તમારે ઉમેરી દેવાની. સાથે મિશ્રણ જે આ બટેટાનું છે એકદમ સોફ્ટ હોવું જોઈએ, તો જરૂર લાગે તો હજી 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. તો આ રીતે મિશ્રણ આવું સોફ્ટ હોવું જોઈએ, હજી પણ જરૂર લાગે તો પાણી વધારે પણ ઉમેરી શકો. તો મિશ્રણ તૈયાર છે. આ રીતે એક પ્લેટમાં કાઢી ફેલાવી દઈશું અને એના પર આપણે શીંગના દાણા અને દાડમના દાણા, તો મસાલા શીંગ અને દાડમના દાણા મેં પહેલેથી રેડી કરી લીધા હતા, એ આપણે આ રીતે ઉમેરી દઈશું. અહીંયા જે ટૂટી ફ્રૂટી હોય, અમુક લોકો ગ્રેપ્સ પણ નાખતા હોય છે જે અત્યારે સિઝનમાં હોય એ, તો એ તમારા પર છે. મેં અહીંયા મસાલા શીંગ, દાડમના દાણા, લીલા ધાણા અને રેડી થઈ ગયો. આ રીતે દાબેલીનો મસાલો અને બધી તૈયારીઓ તમે પહેલેથી કરી લ્યો તો કોઈ મહેમાન આવવાના હોય તો ઝટપટ તમે દાબેલી બનાવીને સર્વ કરી શકો. તો આ રીતે ઝીણી સેવ જોશે આપણને, લીલી ચટણી બનાવેલી છે એ રેડી છે, દાબેલીનો મસાલો રેડી છે, સાથે આંબલી ગોળની ચટણી, તો તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો. મસાલા શીંગ, દાડમના દાણા અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ લઈ શકો. હવે દાબેલીના પાવ થોડા ગોળ હોય એવા લેવાના છે. હવે દાબેલીનું જે કટ કરો, એક ખૂણેથી બીજો ખૂણો આ રીતે ક્રોસ કરવાનો છે. પાછળનું બધું જોઈન હોવું જોઈએ, આવું પોકેટ જેવું તમારે એને કટ કરવાનું છે. આ રીતે પોકેટ જેવું કટ કરો એટલે ગ્રીન ચટણી ઉપર નીચે આ રીતે લગાવી દેવાની
હવે સાથે સાથે લીલી ચટણી, તો આ રીતે પોકેટ જેવું પડ્યું હોય એમાં જ તમારે ઉપરથી આ રીતે આંબલીની ચટણી રેડી અને એકદમ સરખી રીતે લગાવી દેવાની. આ રીતે લગાવાઈ જાય એટલે જે દાબેલીનો મસાલો છે એ 1 ટેબલ સ્પૂન જેટલો અંદર સુધી જાય એ રીતે તમારે થોડો પ્રેસ કરી લગાવી દેવાનો છે. અને આપણે સાથે એમાં ડુંગળી, મસાલા, શીંગ અને દાડમના દાણા થોડા ઉમેરી દઈશું. દાડમના દાણા છેલ્લે ઉમેરો તો પણ ચાલે. તો આ રીતે મેં ઉમેરી દીધું અને હવે આપણે એને શેકીશું. શેકવા માટે મેં નોનસ્ટિક તવા પર થોડું બટર મૂકી દીધું. બટર આપણે સ્લો ફ્લેમ પર જ ગરમ કરવાનું છે. સ્લો ફ્લેમથી મીડિયમ ફ્લેમ સુધી જ તમારે ફ્લેમ રાખવાની, હાઈ ફ્લેમ નથી કરવાની. આ રીતે બટર પૂરા તવા પર ફેલાવી દઈશું અને આ રીતે આપણે 3 પાઉં મૂકી દઈશું. સ્લો ફ્લેમ પર 1 મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું. 1 મિનિટ જેવું થાય એટલે પાઉંની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું થવા દઈશું અને પછી આપણે 2 મિનિટ જેવું. તો જે દાબેલી તમે ખાઓ અંદરથી સોફ્ટ હોય, બહારથી ક્રિસ્પી હોય, તો એવી ક્રિસ્પી તમારે કરવાની છે. તો પાછું આપણે થોડું બટર આ રીતે ઉમેરી અને ઉપરના ભાગે એકદમ ક્રિસ્પી, તો સ્લો ફ્લેમ પર જ હું એને ક્રિસ્પી કરી રહી છું. તો જ્યારે તમે દાબેલીવાળા પાસે દાબેલી ખાઓ ત્યારે શેકાતા એને થોડી વાર લાગે, તો એ જ રીતે તમારે દાબેલીને થોડી શેકવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી. તો આ રીતે તો એકદમ ક્રિસ્પી એવી ઉપરથી થઈ જાય એટલે તમે જોઈ શકો છો દાબેલી છે એકદમ પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે. આ રીતે ક્રિસ્પી થઈ જાય ઉપરથી અને નીચેથી પણ ક્રિસ્પી થઈ જાય એટલે તમારે દાબેલીને બહાર કાઢી અને સેવ, મસાલા, શીંગ અને દાડમના દાણા આ રીતે સાઈડમાં તમારે થોડા એને આ રીતે પ્રેસ કરી દેવાના. સેવ થોડી વધારે આ રીતે ચિપકાવવાની છે, થોડી તમે ઉપરથી પણ એને સ્પ્રિંકલ કરી શકો છો. તો આ રીતે દાબેલી છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતે બીજી બધી દાબેલીઓ બનાવી ગરમા ગરમ ક્રિસ્પી દાબેલીને સર્વ કરો. આ રીતે જો તમે ઘરે દાબેલી મસાલા સાથે, મસાલા શીંગ સાથે અને ચટણીઓ સાથે ઘરે ન બનાવી હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે બહારની પણ દાબેલી ભૂલી જાઓ એટલી ટેસ્ટી એવી બનશે. તો રેસીપી એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો. બીજી રેસીપી પાપડીનો લોટ કે પછી ગુજરાતી ખીચું, નવા સ્વાદમાં બહુ ટેસ્ટી એવું, એકદમ જ પરફેક્ટ એવું પહેલી જ વારમાં જો આ માપથી બનાવશો તો બનશે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલ લેશું અને એમાં આપણે 2 કપ ચોખાનો લોટ, કોઈ પણ વેરાયટીનો તમે લઈ શકો છો, પણ ખીચું વધારે ટેસ્ટી, કૃષ્ણ કમોદ રાઈસ જે આવે છે, ચોખા આવે છે એનું વધારે ટેસ્ટી બને, તો એ મળે તો એ પણ તમે લઈ શકો. ન મળે તો સિમ્પલ ગમે તે ચોખાનો લોટ હોય એ પણ લઈ શકો. હવે પાણી ઉકળવા મૂકી દઈશું. અહીંયા મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે તો આપણે 3.5 કપ જેટલું પાણી લેશું. તો ચોખાની વેરાયટી જો કદાચ અલગ હશે તો તમને પાણીનું પ્રમાણ થોડું વધુ ઓછું પણ જરૂર પડશે. અહીંયા મેં 3.5 કપ જેટલું પાણી આ રીતે એક પેનમાં લઈ ઉકળવા માટે મૂકી દીધું. થોડું ગરમ થાય એટલે આપણે એને ઢાંકી 3થી 4 મિનિટ જેવું ઉકળવા દઈશું. આ રીતે 3થી 4 મિનિટ જેવું મેં ઉકળવા દીધું. હવે 1 ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન પાપડ ખાર. તો પાપડ ખારથી બહુ ટેસ્ટ સારો આવે એટલે ઉમેરવાનો. 2 ટીસ્પૂન જેટલું જીરું અને આ રીતે હાઈ ફ્લેમ પર હું એને ઉકાળી રહી છું. 1 ટેબલ સ્પૂન તલ અને 1.5 ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ. જે તીખી વેરાયટીના મરચાં આવે છે એ જ લેવાના છે, એનાથી સારો એવો ટેસ્ટ આવશે. પાછું આપણે બધી સામગ્રીઓ ઉમેરી અને 3થી 4 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો ટોટલ તમારે અહીંયા પાણીને 8 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. હવે આ રીતે પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. હવે ગેસની આંચ સ્લો કરી દઈશું. એકદમ સારી રીતે પાણી ઉકળી જાય એટલે 1 ટીસ્પૂન અજમો ઉમેરી દઈશું. હવે અહીંયા ફ્લેવરમાં હું લસણની ફ્લેવર બનાવી રહી છું. તો લીલું લસણ અત્યારે ખૂબ જ મળે છે, તો 1 કપ લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે અને જો લીલું લસણ ન હોય તો થોડું સૂકું લસણ પણ ઉમેરી શકો. 1 કપ લીલા ધાણા ઉમેરી આ રીતે મિક્સ કરીશું. ગેસની આંચ હવે મેં બંધ કરી દીધી અને જે ચોખાનો લોટ આપણે સાઈડમાં રાખ્યો હતો એ થોડો કરી ઉમેરતા જશું અને એકદમ સારી રીતે ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે થોડું તમે મિશ્રણ ઉમેરી મિક્સ કરશો એટલે ગાંઠા બિલકુલ નહીં પડે અને પછી આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો નીચેથી પણ એકદમ સારી રીતે મિક્સ થાય એ રીતે તમે મિક્સ કરશો એટલે આ રીતે ગાંઠા ન રહે એવું ખીચું મિક્સ થશે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી પાછું આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ આપણું કાચું ખીચું તૈયાર થઈ ગયું. હવે આપણે એને બાફવાનું છે. તો બાફવા માટે એક પેન લઈ લઈશું અને એમાં આપણે
2 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું. એક લીંબુનો ટુકડો ઉમેરી દઈશું એટલે કડાઈ છે એ બ્લેક ન થઈ જાય. એના પર આ રીતે જાળીવાળું વાસણ મૂકી દઈશું. એને તેલથી ગ્રીસ કરી લઈશું. અને હવે ખીચું હલકું તમે એને અડી શકો એટલે તમારે તેલવાળા હાથ કે પાણીવાળા કરવાના એટલે તમને ગરમ નહીં લાગે. અને આપણે આ રીતે એના રોલ કરી અને પછી આપણે એને આ રીતે જે ચારણી તેલવાળું આપણે ગ્રીસ કર્યું છે વાસણ એમાં આ રીતે ગોઠવી દઈશું. તો આ રીતે પૂરી પ્લેટ પર અને જ્યારે તમે સર્વ કરો ત્યારે એના પીસીસ કરી શકો. એટલે આ રીતે તમારે એના રોલ બનાવી અને તમારે એકસાથે પ્લેટમાં ભરી લેવાના. તો આ રીતે પાણી મેં ઉકળવા મૂકી દીધું. સાથે સાથે આ રીતે રોલ બનાવીને પણ મેં મૂકી દીધા છે. આ રીતે બધા જ ખીચાના રોલ મેં વાળી લીધા. હવે એને ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ સ્ટાર્ટ કરી અને આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો જો ખીચું તમને ખાતા ટાઈમે ચીપકતું હોય, ચીકણું લાગતું હોય એટલે આ રીતે તમે સ્ટીમ કરશો તો બિલકુલ ચીકણું નહીં લાગે. તો 15 મિનિટ થઈ ગઈ સ્ટીમ થતાં અને એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયું છે. તમે નાઇફથી પણ ચેક કરી શકો છો જો થોડું પણ કાચું રહ્યું હોય તો. આ રીતે તમે પહેલેથી ખીચું બનાવીને રાખી શકો. સ્ટીમ તમારે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ કરવાનું. તો આ રીતે કોઈ મહેમાનો આવવાના હોય અને ખીચું તમારે કોઈને ખવડાવવું હોય તો આ રીતે તમે ખીચાને સ્ટીમ કરી લેવાનું. પછી આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું રોલને અને આ રીતે આપણે એના પીસીસ કરી લઈશું. તો આ રીતે એક પ્લેટમાં મેં કાઢી અને બધા એના પીસીસ કરી લીધા. હવે જ્યારે તમે એને સર્વ કરો ત્યારે ઉપર તમારે તેલ, તો શીંગ તેલ જ વધારે વપરાતું હોય છે પણ તમે ગમે તે તેલ લઈ શકો છો. આ રીતે શીંગ તેલ મેં ઉમેરી દીધું 1 ટેબલ સ્પૂન જેટલું. એકદમ સારી રીતે મેં એને કોટ કરી લીધું. ઉપર થોડો અથાણાનો મસાલો, અચાર મસાલા જે આવે એ થોડો આ રીતે છાંટી દઈશું અને ગરમ ગરમ ખીચુંને સર્વ કરીશું. તો ગરમ ગરમ ખાવાનું ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. જરૂર લાગે તો તેલ થોડું ઉપરથી પણ તમે ડ્રીઝલ કરી શકો છો. ગરમા ગરમ પાપડીનો લોટ કે ખીચું સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્રીજી રેસિપી હેલ્ધી મંચુરિયન. તો ગ્રીન મંચુરિયન હું બનાવી રહી છું. તમે સોયા સોસ વાપરી પાલકની પેસ્ટની જગ્યા પર આ રીતે પણ તમે બ્રાઉન મંચુરિયન પણ બનાવી શકો. આ એકદમ હેલ્ધી એવું, બહુ ટેસ્ટી એવું અને બાળકોને જો આ રીતે તમે મંચુરિયન બનાવીને ખવડાવશો તો ખબર પણ નહીં પડે કે આમાં પાલક નાખીને તમે બનાવ્યું છે. તો ચાલો બનાવીએ લારી કરતાં પણ ટેસ્ટી એવું હેલ્ધી ડ્રાય કોબીનું મંચુરિયન. તો અહીંયા મેં કુંબળી કોબી, આ સિઝનમાં કોબી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ કુંબળી એવી કોબી મળતી હોય છે. તો અહીંયા મેં મીડિયમ કોબી લઈ લીધી છે અને આપણે કોબીમાંથી તો હું કેટલા કપ યુઝ કરવાની છું એ આગળ જણાવીશ. એ પહેલાં રફલી આપણે કોબીને ચોપ કરવાની છે. તો જે હાર્ડ ભાગ હોય કોબીમાં એ આપણે આ રીતે કાઢી લઈશું અને પછી આપણે કોબીના આ રીતે ટુકડા કરી લઈશું. તો આ રીતે મોટા મોટા ટુકડા કરી અને મેં અહીંયા ચોપર લીધું છે. તો ચોપરમાં હું કોબી ઉમેરી દઈશ. અહીંયા મેં 1/4 જેટલી કોબી છે એ કાઢી લીધી છે. બાકી બચેલી કોબી બધી જ હું યુઝ કરવાની છું. વજનમાં લગભગ 500 ગ્રામથી થોડી ઉપર કોબી મેં લીધી છે. આ રેસિપીથી તમે 4થી 5 લોકો માટે મંચુરિયન બનાવી શકશો. સાથે આપણે એક કેપ્સિકમ આ રીતે મોટું મોટું ચોપ કરેલું એ પણ ચોપરમાં ઉમેરી દઈશું. આ રીતે બધી કોબી મેં ઉમેરી દીધી અને ચોપરના મદદથી આપણે એને ઝીણું ઝીણું ચોપ કરી લઈશું. તમારા પાસે ફૂડ પ્રોસેસર હોય તો એમાં પણ તમે કોબીને ઝીણી ઝીણી આ રીતે ચોપ કરી શકો. તો કોબી આ રીતે તમે જોઈ શકો છો મેં ચોપ કરી રેડી કરી લીધી. હવે આમાંથી આપણે 1 કપથી થોડી ઓછી કોબી છે તો કોબી કેપ્સિકમનું જે મિશ્રણ છે એ મેં પોણી વાટકી જેટલું કાઢી લીધું. તો પોણો કપ જેટલું મેં એને સાઈડમાં રાખ્યું. હવે એ જ ચોપરમાં આપણે એક ડુંગળી અને આ રીતે આપણે મોટી ડુંગળી લઈ એને પણ ચોપ કરી લઈશું. આ રેસિપીમાં તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી કોબીનો ભાગ જે 1/4 જેટલો મેં બચાવ્યો હતો એ તમારે આમાં ઉમેરી દેવાનો. તો અહીંયા ડુંગળી હું ખાઉં છું એટલે મેં ઉમેરી. તમે ન ખાતા હોય તો ડુંગળી આ રેસિપીમાં સ્કીપ કરી શકો. ડુંગળીને પણ આપણે કોબી સાથે મિક્સ કરી દઈશું અને થોડી જે ડુંગળી બચી જાય તો લગભગ 2-3 ટેબલ સ્પૂન જેટલી એ આપણે જે કોબીનું અલગ મિક્સર કાઢ્યું એમાં ઉમેરી દઈશું. 1 કપ પાતળા પાતળા અને ઝીણા ઝીણા ચોપ કરેલા પાલકના પાન ઉમેરીશું. એનાથી મંચુરિયન બોલ્સ ગ્રીન બનશે, સાથે ક્રિસ્પી પણ થશે. અને જો લીલી ડુંગળી તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. મારા પાસે નથી એટલે હું નથી ઉમેરી રહી. 2 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર. તો મરીના પાવડરથી જ સોસ વગર બહુ સારો એવો ટેસ્ટ આવશે. અને સાથે
1થી 1.5 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, લસણ ઉમેરવું હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની. તો તમે આમાં લસણ ડુંગળી તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું, ન ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરીશું અને થોડી વાર માટે મેં એને રેસ્ટ થવા દીધું, એટલે પાણી થશે અને એમાં જ આપણે હવે 1/4 કપ મેં કોર્નફ્લોર ઉમેર્યો અને 1/4 કપ જેટલો મેંદો ઉમેર્યો. મેંદો ન વાપરવો હોય તો ચોખાનો લોટ અને કોર્નફ્લોર તમે ઉમેરી શકો. મિક્સ કરીશું અને લાસ્ટમાં 1/4 કપ જેટલો આપણે બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરીશું. અહીંયા ચણાનો લોટ હવે જો તમને જરૂર લાગે તો પાછો 1/4 કપ જેટલો તમે ઉમેરી શકો. આ રીતે જો બાઇન્ડિંગ આવી જાય તો વધારે લોટ નહીં ઉમેરવાનો. અહીંયા પણ ટીપ છે, શાકભાજીનું પ્રમાણ વધારે, લોટનું પ્રમાણ ઓછું. આ રીતે બોલ્સ બનવા લાગે મીન્સ તમારું મિશ્રણ બરાબર રેડી થઈ ગયું. તો આ રીતે 10 જેટલા હું નાના મંચુરિયન બોલ્સ બનાવી રહી છું, એટલે આ રીતે આપણે મંચુરિયન બોલ્સ વાળી લઈશું અને સાથે મેં ગરમ તેલ પણ મૂકી દીધું છે. તો હું સાઈડમાં મંચુરિયન બોલ્સ વાળતી જઈશ અને એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી જેટલા મંચુરિયન બોલ્સ તેલમાં આવી જાય એટલા તમારે ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી તમારે એને 3-1 મિનિટ જેવા તળવાના છે. તો પહેલાં શરૂઆતમાં તમારે એને ટચ નથી કરવાના, થોડા 1 મિનિટ જેવા તળો, પછી તમારે એને ફ્લિપ કરી અને પછી તમે જોઈ શકો છો આ રીતે લગભગ 2થી 3 મિનિટ વચ્ચે હલકા આપણે આવા ગ્રીન કલર ઉપર જ મંચુરિયન બોલ્સને રાખીશું. બ્રાઉન આપણે નથી થવા દેવાના. આ રીતે પણ તમે ફ્રાય કરશો એટલે મંચુરિયન બોલ્સ તમારા ક્રિસ્પી જ થશે. મંચુરિયન બોલ્સ એટલા ટેસ્ટી આ બને છે કે તમે મંચુરિયનનો વઘાર કર્યા વગર જ તમે આ બોલ ખાઈ જશો, એટલા ટેસ્ટી લાગે છે. તો આ રીતે બહુ બ્રાઉન કલર નહીં થવા દઈએ. હું જે મંચુરિયન છે એ ગ્રીન કલરનું બનાવી રહી છું, એટલે હલકા આપણે એને આ રીતે ગ્રીનિશ રહે પણ ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે એને તળીશું. તો આ રીતે બધા જ મંચુરિયન બોલ્સ હું તળી અને રેડી કરી લઈશ. એટલે આપણા મંચુરિયન બોલ્સ બધા બનીને રેડી થઈ ગયા. તો આ રીતે મંચુરિયન બોલ્સ બધા તળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી રેડી કરી લઈશું. તો મેં કિચન પેપર પર આ રીતે બધા મંચુરિયન બોલ્સ કાઢી લીધા છે અને મંચુરિયન બોલ્સ બહુ ખાવામાં ટેસ્ટી છે. તો અડધા ઓલરેડી મારા બાળકો ખાઈ ગયા. તો આ રીતે મંચુરિયન બોલ્સ તૈયાર છે. હવે આપણે પાલકની પ્યોરી બનાવી લઈશું. એના માટે ઉકળતું ગરમ પાણી લેશું અને એમાં 3થી 4 કપ, ડિપેન્ડ તમને કેટલી પાલક ભાવે એ રીતે વધુ ઓછી પાલક લઈ શકો. આ રીતે આપણે પાલકને ઉકળતા ગરમ પાણીમાં 5-1 મિનિટ જેવી સાઈડમાં મૂકી દઈશું. તો આ રીતે ડીપ કરવાનું ગરમ પાણીમાં અને 5-1 મિનિટ જેવી સાઈડમાં મૂકી દઈશું. 5 મિનિટ પછી પાલક આ રીતે શ્રિંક થઈ જશે અને એકદમ સારો એવો એનો કલર ડાર્ક ગ્રીન થઈ જશે. ત્યારે આપણે પાલકને મિક્સર જારમાં ઉમેરી અને આપણે એની પ્યોરી બનાવી લઈશું. તો આ રીતે ડાર્ક ગ્રીન જેવો કલર થઈ જાય પાલકનો એટલે મિક્સર જારમાં લઈ એની પ્યોરી બનાવી લઈશું. તો કપથી મેજર કરી હું તમને પછી બતાવીશ. હવે આપણે મંચુરિયનના વઘાર માટે 3થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એકદમ હાઈ ફ્લેમ પર જ આપણે મંચુરિયન હવે બનાવીશું. એમાં આપણે લીલું લસણ છે મારા પાસે એટલે મેં ઉમેર્યું. જો ન હોય તો તમારે આદુ મરચાં લસણની પેસ્ટ કે માત્ર આદુ મરચાંની પેસ્ટ 1 ટેબલસ્પૂન જેટલી કે તીખાશ તમને જોવે એ રીતે, સાથે કોબીનું જે મિશ્રણ હતું એ ઉમેર્યું અને આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી આપણે એને સાતળી લઈશું. આ રીતે ગેસની ફ્લેમ હવે હાઈ રાખીશું અને હવે એમાં મરી પાવડર 1 ટીસ્પૂન, સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ. હું કોઈ પણ સોસ નથી વાપરવાની એટલા માટે મેં ખાંડ પણ ઉમેરી છે. સારી રીતે સાતળી લઈશું 1 મિનિટ જેવું અને હવે પાલકની પ્યોરી 1/4 કપ જેટલી થઈ છે. તો પહેલાં અત્યારે મેં અડધો કપ જેટલી ઉમેરી, પાછી આ રીતે વાટકી ભરી મેં 1/4 કપ જેટલી પ્યોરી પાછી ઉમેરી દીધી. તો 1/4 કપ અને અડધો કપ એમ કરી મેં ઉમેરી, મિક્સ કરી સારી રીતે આપણે એને ઉકળવા દઈશું. ઉકળે ત્યાં સુધીમાં 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અડધો કપ પાણીમાં ઓગાળી આ રીતે સાઈડમાં મૂકી દઈશું. એનાથી સ્ટિકી એવી થીક એવી ગ્રેવી થશે. તો આ રીતે તૈયાર છે, આપણે એને સાઈડમાં મૂકીશું.
હવે આ રીતે તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી પાણી બને એટલું થોડું ઓછું રહ્યું ત્યારે આપણે કોર્નફ્લોરની જે સ્લરી કહેવાય તો પેસ્ટ કે તમે જે કોર્નફ્લોરવાળું પાણી કહો એ આપણે ઉમેરી દઈશું અને આપણે એને સારી રીતે થીક એવો કોટિંગ જેવો સોસ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો થીક અને એકદમ ક્રીમી એવો સોસ કોર્નફ્લોરના લીધે થઈ જશે. બસ આવો સોસ થઈ જાય એટલે આપણી 1 ટીસ્પૂન જેટલું વિનેગર ઉમેરવું ઓપ્શનલ છે, તમે લીંબુનો રસ પણ થોડો ઉમેરી શકો. મિક્સ કરીશું એટલે ડ્રાય મંચુરિયનની ગ્રેવી રેડી થઈ ગઈ અને એમાં આપણે મંચુરિયન બોલ્સ આ રીતે ઉમેરી દઈશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ મંચુરિયન બન્યું છે. આ રીતે ક્રિસ્પી રહે એ રીતે જ તમારે સર્વ કરવાનું છે. તો ગ્રેવી એની આવી હું ડ્રાય મંચુરિયન બનાવી રહી છું એટલા માટે તમારે આ રીતે કોટ કરી અને માત્ર 1 મિનિટ જેવું પણ નહીં થવા દેવાનું અને આપણું મંચુરિયન રેડી છે. ઉપર તમે ગાર્નિશ કરો લીલા ધાણાથી, લીલા લસણથી અને તૈયાર છે. તો ગરમા ગરમ આ ગ્રીન મંચુરિયન કે પછી કોબીનું નવું આવું મંચુરિયન જો તમે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો તમે આ રેસિપી એકવાર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું બને છે. સાથે આપણે એને કોઈ પણ સોસ વાપર્યા વગર બનાવ્યું છે તો રેગ્યુલર મંચુરિયન કરતાં તો હેલ્ધી પણ છે. આપણે એમાં બને એટલા લોટ પણ ઓછા રાખ્યા છે. આ રીતે જો તમે એકવાર મંચુરિયન ટ્રાય કરશો તો બહારનું પણ મંચુરિયન ભૂલી જાઓ એટલું ટેસ્ટી બને છે. તો એકવાર આ રીતે મંચુરિયનની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ગ્રીન મંચુરિયન કે નવી રીતે કોબીનું મંચુરિયન કેવું લાગ્યું. ચોથી વાનગી સુરતના ફેમસ લારી જેવા રાજા રાણી પરાઠા. બહુ ટેસ્ટી એવા લાગે છે. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો સાંજ માટે તમે વિચારતા હોય કે શું બનાવવું હોય અને જો ઘરમાં બધા શાકભાજી હોય તો તમે ઝટપટ આ રાજા રાણી પરાઠા બનાવી શકો છો. તો ચાલો બનાવીએ રાજા રાણી પરાઠા. તો પહેલાં આપણે લોટ બાંધીશું. એના માટે એક બાઉલમાં અડધો કપ ઘઉંનો લોટ, 1 કપ મેંદો અને અડધો કપ ચણાનો લોટ. અહીંયા તમે મેંદો ઓછો કરી ઘઉં અને ચણાનો લોટ પણ વધારે લઈ શકો છો. થોડા ક્રિસ્પી બહારનું લેયર બને એટલા માટે 3 ચમચી રવો, ઝીણો રવો ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી ઉમેરી અને રોટલી કરતાં થોડો કઠણ રહે એવો લોટ રાખીશું. તો બહુ વધારે પડતો નહીં, માત્ર થોડો જ કઠણ જેવો આપણે પરાઠા પૂરીનો હોય એવો લોટ રાખીશું. આ રેસિપીથી આપણે 4 થી 5 જેટલા તમારા પરાઠા બનશે. ડિપેન્ડ તમે કેટલા નાના મોટા બનાવો છો એ પ્રમાણે પરાઠા તમારા બનશે. તો થોડું પાણી આ રીતે ઉમરતા જઈશું અને આ રીતે મસળી અને લોટ બાંધી લઈશું. તો હું તમને લાસ્ટમાં કહી દઈશ કે મને કેટલા પાણીની જરૂર પડી છે. તો લગભગ અહીંયા તમને અડધો કપથી થોડા ઉપર પાણીની જરૂર પડશે. થોડું અમથું તેલ આ રીતે ઉપર ઉમેરી ખૂબ જ સારી રીતે લોટને મસળી લઈશું. જેટલો તમે લોટ મસળો એટલા તમારા પરાઠા સારા બનશે. તો લોટ મસળાઈ જાય એટલે ઢાંકી એને આપણે 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. અને હવે આપણે એના માટેનું સ્ટફિંગ અને ટોપિંગ તૈયાર કરીશું. એના માટે એક બાઉલમાં મેં બધા શાકભાજી તૈયાર કર્યા છે. તો ગાજર છે એમાં પાણી હોય ખમણીએ એટલા માટે, એટલે એ થોડું નીચોવી લેવાનું એટલે વણતા ટાઈમે તમને પ્રોબ્લેમ ન થાય. તો એક નાનું ગાજર, તો જો કપથી લ્યો તો અડધો કપ જેટલું ખમણેલું ગાજર, 1 કપથી થોડી ઓછી કોબી, તો એ મેં ખમણી નથી, ચોપિંગ બોર્ડ પર નાઇફથી બને એટલી ઝીણી કાપી છે. 1 નાનું કેપ્સિકમ, એ પણ એકદમ ઝીણું બને એટલું કટ કરીને ઉમેરી દેવાનું. સાથે 1 નાનું ટમેટું, ન નાખો તો પણ ચાલે, પણ જો નાખો તો બિયા કાઢી લેવાના અને બને એટલું ટમેટાને નીચોવી લેવાનું. તો માત્ર ગાજર અને ટમેટાને જ મેં નીચોવ્યું છે. સાથે 1 સૂકી ડુંગળી નાની, નહીતર હું એના જગ્યાએ લીલી ડુંગળી વાપરવાની છું એટલે મેં લીલી ડુંગળી લીધી છે. અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, અડધો કપ જેટલી ઝીણી કાપેલી લીલી ડુંગળીના પાન, તો મેં જે ઉપરનો ભાગ નાખ્યો એ જ પાન મેં કટ કરીને ઉમેરી દીધા છે. હવે 2 થી 3 બટેટા, તો મેં અહીંયા 2 મોટા બાફેલા બટેટા લીધા છે, એને આપણે ખમણીને ઉમેરી દઈશું. 100 ગ્રામ જેટલું પનીર ખમણીને ઉમેરી દઈશું. અહીંયા પનીરને ચીઝનું પ્રમાણ 12 કદાચ વધારે હોય, ઘરમાં તમારે જો વધારે ભાવતું હોય તો એ પનીર અને ચીઝનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે કરી શકો છો. તો 100 ગ્રામ પનીર અને 50 ગ્રામ ચીઝ. તો 1 કપ પનીર ખમણેલું અને અડધો કપ ખમણેલું
પ્રોસેસ ચીઝ મેં ઉમેરી દીધું છે. અને હવે જ્યારે આ બધું તમે પહેલાં ઉમેરો પછી જ મીઠું ઉમેરવાનું છે. પહેલેથી શાકભાજીમાં મીઠું નથી ઉમેરવાનું, નહીંતર એનું પાણી થશે તો તમને વણતા ટાઈમે ફાવશે નહીં. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું તો બટેટામાં ઉમેર્યું હોય અને ચીઝમાં પણ હોય તો ધ્યાન રાખીને ઉમેરવાનું. 1 ટીસ્પૂન લસણની પેસ્ટ. આ રેસીપી તમે લસણ ડુંગળી વગર પણ બનાવી શકો છો તો પણ બહુ સારી એવી બનશે. 2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ કે પછી સ્વાદ પ્રમાણે. 2 ટીસ્પૂન આમચૂર પાવડર. 1/2 ટીસ્પૂન સંચળ પાવડર બ્લેક સોલ્ટ ઉમેર્યું છે મેં. 1 ટીસ્પૂન ગરમ મસાલો. 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો જો પાણી થાય એ ધાણા જીરુંના લીધે થઈને ડ્રાય થઈ જશે. અને 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. અને 1 ટેબલસ્પૂન જેટલો ચીલી સોસ ઉમેરીશું. અહીંયા તમે શેઝવાન સોસ પણ ઉમેરી શકો છો અને એક પણ સોસ ન ઉમેરવો હોય તો પણ ચાલે. લીલું મરચું અને લાલ મરચું પાવડર આપણે ઓલરેડી ઉમેરેલો છે. એકદમ સારી રીતે મિક્સ કરીશું અને ટેસ્ટ કરી મીઠાની જો જરૂર લાગે તો થોડું ઉમેરી દઈશું. પણ તમે જોઈ શકો છો બિલકુલ આ ઢીલું મિશ્રણ નથી. કદાચ થોડી વાર રહીને ઢીલું થાય તો તમારે થોડો લોટ 1 ચમચી જેટલો સૂકો લોટ ઘઉંનો ઉમેરવો હોય તો ઉમેરી શકો છો, પણ જરૂર નથી એટલા માટે હું નથી ઉમેરી રહી. તો હવે સ્ટફિંગ ને ટોપિંગ તૈયાર છે. લોટ જે આપણે બાંધ્યો છે એને ખૂબ જ સારી રીતે મસળી લઈશું. આ રેસીપીથી તમારા 4 મોટા અને જો નાના પરાઠા બનાવો તો 5 બનશે. તો એકદમ સારી રીતે મેં મસળી લીધો છે અને એમાંથી એક મોટો લુઓ લઈ લઈશું. આ રીતે એને આપણે મસળી ગોળ કરી લઈશું. સૂકો લોટ લગાવી દઈશું. તો મેં ઘઉંનો જ લોટ લગાવ્યો છે અને આપણે મોટી પૂરીની જેમ વણી લઈશું. તો આ રીતે વણાઈ જાય એટલે લગભગ 3થી 4 ટેબલસ્પૂન. તો આ પરાઠામાં સ્ટફિંગનું પ્રમાણ વધારે હોય 5થી 6 ટેબલસ્પૂન જેટલું, કે પછી તમારે તમારા પ્રમાણે જેટલું ભરવું હોય એટલું તમારે ભરી દેવાનું. તો આ રીતે સ્ટફિંગ મૂકી અને આ રીતે કવર કરી દઈશું. વધારાનો લોટ ઉપરથી કાઢી લઈશું. તો આ રીતે અને હવે આ રીતે પ્રેસ કરીશું. સૂકો લોટ લગાવી દઈશું અને એકદમ સારી રીતે હળવા હાથે આ રીતે ફેલાવીશું. એટલે સ્ટફિંગ છે એ કિનારીઓ સુધી જશે. તો આ રીતે 2 સાઈડ ફેરવી આ રીતે દબાવી દેવાનું અને હવે સૂકો લોટ લગાવી દઈશું અને હળવા વેલણથી આપણે વણીશું. તો કિનારીઓ પર વણવાનું તમારે વધારે આ રીતે, પછી વચ્ચે આવવાનું આ રીતે અને 2 સાઈડ ફેરવી વણવાનું. એટલે જે લેયર હોય પરાઠાનું 2 સાઈડથી એક સરખું પાતળું રહેશે, નહીંતર પાછળથી જાડું રહેશે અને આગળથી પાતળું થઈ જશે. તો અહીંયા મારે વણતા ટાઈમે બિલકુલ પ્રોબ્લેમ નથી આવ્યો. તમારે જો પાણીનું પ્રમાણ વધારે સ્ટફિંગમાં હશે તો થોડો થશે. તો પરાઠું વણાઈ ગયું છે. હવે રોટલીનો તવો ગરમ કરીશું. એમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું તેલ આ રીતે ફેલાવી દઈશું અને જે પરાઠાનો ઉપરનો ભાગ આપણે વણ્યો છે એ પહેલાં આ રીતે નીચે ઉમેરીશું અને એને મીડિયમ ફ્લેમ પર 1.5 મિનિટ જેવું મેં શેકી સાઈડ ચેન્જ કરી લીધી છે. પાછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 1થી 1.5 મિનિટ જેવું શેકીશું અને સાઈડ ચેન્જ કરી લઈશું. એટલે આવી ડિઝાઇન આવી જશે. ગેસની ફ્લેમ મીડિયમથી હવે થોડી સ્લો કરીશું. આ રીતે ઉપર ઘી કે તેલ ઉમેરીશું અને હવે પરાઠાને આપણે ગોળ ગોળ ફેરવતા શેકવાનું છે. તો આ રીતે તમે તેલ તમને જરૂર લાગે, ઘી જેટલું જરૂર લાગે એટલું ઉમેરતા જવાનું અને આ રીતે ફેરવી અને શેકી લેવાનું. એટલે એકદમ પરફેક્ટ એવું ક્રિસ્પી તો આપણે જે રવો ઉમેર્યો છે એના લીધે થઈને થશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ફેરવી મેં શેકી લીધું છે. તો પરોઠું તૈયાર છે. એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એ જ લોઢી પર આપણે 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું. તો આ રેસીપીમાં બટરનું પ્રમાણ વધારે હોય છે તો તમે વધારે પણ લઈ શકો છો. 1 મોટા ચમચા જેટલું સ્ટફિંગ આ રીતે ઉમેરીશું અને આપણે એને શેકીશું. અહીંયા તમારે મેયોનીઝ કે શેઝવાન સોસ 1 ચમચી જેટલું આ રીતે શેકતા ટાઈમે ઉમેરવું હોય સ્ટફિંગમાં તો ઉમેરી શકો છો, પણ હું નથી ઉમેરી રહી. 1 મિનિટ જેવું શેકીશું એટલે આવું લચકા જેવું મિશ્રણ થઈ જશે અને ગેસની આંચ બંધ કરી દઈશું અને એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે જે આપણે પરાઠું શેકીને પ્લેટમાં લીધું છે એને પિઝા કટરની મદદથી આ રીતે પિઝાની જેમ કટ કરી લઈશું. તો આ પરાઠું તમે ખાશો તો તમે પિઝા ભૂલી જાઓ એવું ટેસ્ટી એવું ખાવામાં લાગે છે. તો આ રીતે હું તમને બતાવી દઈશ. તો સ્ટફિંગ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું પૂરા પરાઠાની કિનારી સુધી આવ્યું છે. તો આ રીતે તો હવે એના પર આપણે જે સ્ટફિંગ શેક્યું લોઢી પર
એ આપણે આ રીતે ફેલાવીશું. તો પૂરા પરાઠા પર આ રીતે તમારે ફેલાવી દેવાનું. આ રીતે અહીંયા વધુ ઓછું કે જો તમને બહુ હેવી પરાઠું લાગે તો થોડું જ પાતળું પણ લેયર આ રીતે ફેલાવી દેવાનું. તો આ રીતે ફેલાઈ જાય એટલે આપણે ઉપર ચીઝ અને પનીર, તો એકલું ચીઝ પણ ચાલે, હું થોડું પનીર પણ ખમણી રહી છું, સાથે ચીઝ પણ થોડું ખમણી દઈશું અને આ રીતે ફરતું ખમણવાનું આખા પરાઠા પર આવી જાય એ રીતે. અને ઉપરથી ઝીણા કાપેલા લીલા ધાણા અને મેયોનીઝ અને ટમાટો કેચઅપથી આ રીતે આપણે એને ગાર્નિશ કરી દઈશું. તો આ રીતે ઓપ્શનલ છે. મેં મેયોનીઝ બિલકુલ પરાઠામાં નથી વાપર્યું. થોડું જો આપણે ઘરે બનાવતા હોય તો હેલ્ધી સાઈડ જોવાનું. આ રીતે તો બહાર તો મેયોનીઝ વધારે વપરાય છે, પણ મેયોનીઝ એટલો બધો હેલ્ધી નથી હોતો, તો હું કોઈ ટાઈમ જ વાપરું છું. એટલે આ રીતે મેં ગાર્નિશિંગ માટે જ મેયોનીઝ વાપર્યો છે. અને એ જ રીતે મેં બીજા પરાઠા, તો લગભગ મેં બીજા આ રીતે મારા 4 પરાઠા બીજા પણ બન્યા, તો ટોટલ 5 પરાઠા બન્યા છે. તો આ રીતે બાળકો માટે નાના બનાવવાના, નહીંતર આખા પરાઠા પૂરા નહીં થાય. આ પરાઠા બહુ હેવી છે. તો આ રીતે તમે સ્ટફિંગ તમને જો વધુ ઓછું જોતું હોય તો એ રીતે તમે થોડું વધુ ઓછું બનાવી અને આ રીતે પરાઠા તમે રાજા રાણી પરાઠા, તો અંદર પણ સ્ટફિંગ, બહાર પણ સ્ટફિંગ અને થોડું આમાં સ્ટફિંગ છે એ થોડું પનીર અને ચીઝ છે, એટલા માટે એને રાજા રાણી પરાઠા કહેવાય છે. પણ ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે છે. ખાસ કરીને આવું ઠંડુ મોસમ હશે ત્યારે જો તમે આ પરાઠા ટ્રાય કરશો તો વારંવાર બનાવો એવા ટેસ્ટી છે. તમે સિમ્પલ પરાઠા સ્ટફ કરી ઉપર ટોપિંગ કર્યા વગર પણ બનાવી શકો છો. તો આ રાજા રાણી પરાઠાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એને દહીં, લીલી ચટણી અને ટમાટો સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તમે જોઈ શકો છો આ રીતે એને કટ કરેલું છે, એટલે આપણે ઉપાડશું એટલે આ રીતે પરફેક્ટ લેયર એક સ્ટફિંગનું, વચ્ચે પણ સ્ટફિંગ અને ઉપર ચીઝ, એકદમ પરફેક્ટ ટેસ્ટી એવો કોમ્બો છે. જરૂરથી ટ્રાય કરજો આ રેસિપી. તો 5મી રેસિપી મોટાથી લઈ નાના બધાની ફેવરેટ એવી લારી જેવી પાણીપુરી. તો અહીંયા પાણીપુરીનું પાણી એકદમ લારી જેવું જે તીખું અને ખાટું આવે એ બનાવીશું, અને સાથે ચટપટો ટેસ્ટી એવો ચણા બટેટાનો મસાલો. તો જો તમારે બહાર પાણીપુરી ખાવી એના કરતાં તમે ઘરે જ આ રીતે એકદમ પરફેક્ટ એવી પાણીપુરી બનાવી શકો. પૂરી તમે ઘરે પણ બનાવી શકો કે પછી તમે બહારથી પણ લાવી શકો. તો તમારા પર તમારા રીતે જે રીતે ટાઈમ હોય એ રીતે તમે પૂરી પણ બનાવી શકો. તો ચાલો બનાવીએ પાણીપુરી. તો અહીંયા એક વાટકીમાં આપણે એક મોટા લીંબુના સાઇઝ જેટલી આંબલી લેશું આ રીતે, અને આંબલીમાં આપણે એકદમ ઉકળતું ગરમ પાણી ઉમેરી અને આપણે આંબલીને 10 મિનિટ માટે પલાળવાની છે. તો 10 મિનિટમાં આંબલી એકદમ સારી રીતે પલળી જશે. જો તમારા પાસે ટાઈમ હોય તો પહેલેથી તપેલીમાં પણ આંબલીને આ રીતે 1 કપ જેટલા પાણીમાં ઉકાળી અને પછી તમારે એને ઠંડુ થવા દેવાનું. હવે ખૂમચાવાળા કે લારીવાળા હોય એ લોકો પોતાનો પાણીપુરીનો મસાલો બનાવતા હોય છે, એટલા માટે આપણે એ રીતે બનાવીશું. મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન શેકેલું જીરું, તો તવી પર થોડું તમારે એને શેકી ઠંડુ કરી ઉમેરી દેવાનું. 2 ટેબલસ્પૂન જલજીરા, તો જલજીરાના પેકેટ આવે છે એ મેં લીધા છે. સાથે 1.5 ટેબલસ્પૂન જેટલું સંચળ, 1/2 ટેબલસ્પૂન આમચૂર પાવડર, તમે વધારે પણ લઈ શકો, અને સાથે 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આપણે એને વાટી લઈશું. આ રીતે મેં વાટી લીધું અને ચટપટો ટેસ્ટી એવો મસાલો બની રેડી થઈ ગયો. મીઠું આપણે પછી લાગે તો એડજસ્ટ પણ કરીશું. તો મસાલો તૈયાર છે. પાણી બનાવવા માટે આપણે લીલા મરચાં, તમારે 7થી 8 તીખા લીલા મરચાં લેવાના છે, પણ બાળકો મારા ખાવાના એટલે તીખું બહુ હું નથી બનાવી રહી, એટલા માટે મેં 5 મરચાં લીધા. સાથે આપણે 1 કપ ફુદીનાના પાન ધોઈ નિતારી અને આ રીતે મેં લઈ લીધા છે. 1 કપથી થોડા ઉપર લીલા ધાણા ડાળખા સહિત અને 1 ઇંચ આદુના ટુકડા લેશું. તો આ રીતે મિક્સર જારમાં લીલા મરચાં, આદુ, ફુદીનાના પાન અને સાથે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણે એમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. તો એનાથી પાણીનો કલર એકદમ ગ્રીન રહેશે. લીંબુ નીચોવવું ઓપ્શનલ છે, આપણે એમાં આમચૂર પાવડર પણ લીધો છે એટલા માટે. સાથે આપણે એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી અને એકદમ સ્મૂધ એવી આવી એની પેસ્ટ પ્યુરી જેવું વાટી લેશું અને આપણે એને એક બોલમાં કાઢી લઈશું. હવે એમાં આપણે 1 થી 1.25 લીટર જેટલું પાણી ઉમેરવાનું છે. તો
ઠંડુ પાણી હું ઉમેરી રહી છું. તો આ રીતે મેં ઉમેરી દીધું પાણી અને હવે આપણે એમાં મસાલો જે બનાવ્યો છે એ 3 ટેબલ સ્પૂન જેટલો મેં ઉમેરી દીધો અને આંબલી જે આપણે પલાળી હતી એને પલાળતા 10 મિનિટ જેવું થઈ ગયું. એને એકદમ સારી રીતે મસળી લેવાનું છે અને મસળી આપણે આંબલીના પલ્પમાંથી બધા છોતરા કાઢી અને આંબલીનું પાણી પણ આપણે ઉમેરી દઈશું. સાથે એમાં લીંબુના સ્લાઇસ આ રીતે કટ કરી થોડા ઉમેરી દઈશું અને મીઠું આપણે પછી એડજસ્ટ કરીશું. અત્યારે આપણે એને મિક્સ કરી અને પાણીને ઠંડુ થવા માટે હું ફ્રીઝમાં મૂકી દઈશ. પછી આપણે એમાં થોડા બરફના ટુકડા પણ ઉમેરીશું. હવે મસાલો બનાવવા માટે તો પાણી બનાવતા પહેલાં જ મેં પલાળેલા ચણા 1 કપ ચણાને મેં લીધા હતા અને પૂરી રાત માટે પલાળ્યા. પલાળેલા ચણાને પ્રેશર કુકરમાં ઉમેરી અને એમાં આપણે 1.5 કપ પાણી અને આ રીતે ઉપર પ્લેટ મૂકી અને આપણે એમાં 4 મેં મીડિયમ એવા બટેટા લીધા છે. સાથે ચણામાં મીઠું ઉમેરવું જરૂરી છે અને 5 વિસલ આપણે એના કરી લઈશું. મીડિયમ ફ્લેમ પર 5 વિસલ થશે એટલે ચણા એકદમ સારી રીતે થઈ જશે. બટેટા મેં કટ કર્યા વગર જ લીધા એટલે ઓવર બહુ બફાઈ ન જાય. 5 વિસલ થઈ જાય અને પ્રેશર નીકળી જાય એટલે બટેટા તમારે કાઢી લેવાના અને એની છાલ તમારે ઉતારી લેવાની. ચણા છે પ્રેસ કરી લેવાના, એકદમ સ્મૂથ એવા બટરની જેવા સોફ્ટ હોય એવા બફાઈ જવા જરૂરી છે. આ રીતે બટેટાની છાલ મેં ઉતારી લીધી. હલકા ઠંડા થાય એટલે હાથેથી જ તમારે એને મસળી લેવાના છે. તો જ્યારે તમે લારી પર ખાતા હોય તો આ રીતે હાથેથી જ મસળેલા બટેટા હોય તો એનો ટેસ્ટ છે એ અલગ આવે. એટલે ખમણીને નથી લેવાના, આ રીતે હાથેથી રફલી તમારે એને મેશ કરી લેવાના. હવે આપણે એમાં બાફેલા ચણા તો મેં પાણી નિતારી દીધું એકદમ ચણામાંથી અને બાફેલા ચણા ઉમેરી દીધા. સાથે આપણે એમાં મીઠું 1.5 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું. મસાલો પણ આપણે જે બનાવ્યો છે એમાંથી 1 ટેબલ સ્પૂન જેટલો મસાલો પણ ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. તમને તીખાશ વધારે જોતી હોય તો લીલા મરચાં પણ ઝીણા ઝીણા ચોપ કરેલા ઉમેરી શકો. 1 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ ઉમેરીશું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે ડુંગળી જો ખાતા હોય તો એક મોટી ડુંગળી અને જો ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર કોબી ઝીણી ઝીણી ચોપ કરીને તમારે ઉમેરી દેવાની. તો જે લોકો ડુંગળી નથી ખાતા હોતા તો અમુક લોકો કોબી પણ વાપરતા હોય છે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મીઠું, સંચળ અને જે મસાલો બનાવ્યો એ બેલેન્સ કરી ઉમેરવાનું. વધારે મીઠું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. ચણામાં ઓલરેડી મીઠું હશે, બટેટામાં નહીં હોય, તો બટેટાના માપે તમારે મીઠું ઉમેરવાનું. મિક્સ કરી દીધું અને આપણો મસાલો રેડી છે. તમારે આમાં અડધા લીંબુનો રસ નીચોવો હોય તો એ પણ તમે નીચોવી શકો છો. આપણે આમચૂર ઉમેર્યું છે એટલે હું નથી ઉમેરી રહી. તો પાણીપુરીનું પાણી છે એ હવે ઠંડુ થઈ ગયું. લગભગ મેં એને અડધો કલાક જેવું રેફ્રિજરેટરમાં મૂકી દીધું. મને એમાં થોડું મીઠું ઓછું લાગ્યું એટલા માટે મેં થોડું સંચળ, સાથે ખટાશ પણ ઓછી છે એટલે લીંબુનો રસ અને મીઠું 1 ટીસ્પૂન જેટલું ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. સાથે થોડો જે મસાલો બચ્યો છે એ બધો મેં ઉમેરી દીધો છે. તો મસાલો છે એકવારમાં બને એટલો જ મેં બનાવ્યો છે. તમારે વધારે બનાવવો હોય તો વધારે પણ તમે બનાવી શકો. તો આ રીતે મસાલો બચ્યો એ મેં ઉમેરી દીધો. તમારે મસાલા પૂરી માટે બચાવવો હોય તો એમાં પણ રાખી શકો. લીલા ધાણા અને મોળી કે તીખી બુંદી અને બરફના ટુકડા ઉમેરી દેશું. તો જ્યારે તમારે પાણીપુરી સર્વ કરવાની હોય ત્યારે આ બધી સામગ્રીઓ ઉમેરી દેવાની અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું પાણીપુરીનું પાણી તૈયાર છે. તમારે જો છોતરા ચાલતા ન હોય લીલા ધાણા અને ફુદીનાના તો તમે આ પાણીને પહેલાં ગાળી પણ શકો છો. પણ હંમેશા થોડું ફાઇબર જાય પેટમાં એટલે તમારે એને ગાળવાનું નહીં. આ રીતે પાણીપુરીનું તીખું, થોડું ખાટું આંબલીનું પાણી પણ આપણે ઉમેર્યું અને મસાલો બહુ ટેસ્ટી એવો. તો એના લીધે થઈને તમારી જે પાણીપુરીનું પાણી અને મસાલો એકદમ લારીવાળા જેવો કે પછી ખૂમચા પર જો તમે ખાતા હોય તો એના જેવું તમારું પાણી અને મસાલો બનશે. અત્યારે મેં પાણીપુરીની પૂરી રેડીમેડ લીધેલી છે, પણ તમારે જો પાણીપુરીની પૂરી ઘરે બનાવવી હોય તો ઓલરેડી મેં અપલોડ કરેલી છે. તમે યુટ્યુબ પર શીતલ્સ કિચન પાણીપુરી પૂરી એ રીતે સર્ચ કરશો તો તમને ઇઝીલી મળી જશે. હું લિંક પણ આઈ બટન પર તમને આપી દઈશ. હવે આ રીતે વચ્ચે પૂરીમાં હોલ કરીશું, મસાલો ભરીશું અને ઠંડા પાણીમાં
તમારે આ રીતે ડીપ કરી અને પૂરીને સર્વ કરવાની. અમુક લોકોને ખાટું મીઠું પાણી પણ જોતું હોય તો આંબલી ગોળનું સાદું મીઠાવાળું પાણી પણ તમે સાઈડમાં બનાવી શકો. તો ઘરમાં જો નાના બાળકો હોય તો તમારે આંબલી ગોળનું પાણી બનાવવાનું, નહીં તો આ રીતે બહુ સ્પાઇસી નહીં બનાવો તો ઘરમાં બધા ઇઝીલી ખાઈ શકે. તો આ રીતે એકવાર પાણીપુરીનું પાણી અને મસાલો ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને છઠ્ઠા લાસ્ટમાં ભાવનગરના ફેમસ બટેટા ભૂંગળા, બહુ ટેસ્ટી એવા. તમે લસણ વગર પણ આ રેસીપી બનાવી શકો. લસણવાળા બહુ વધારે ટેસ્ટી એવા સારા એવા લાગે છે. તો એકવાર જો આ રીતે તમે ભૂંગળા બટેટા બનાવશો અને જો તમે ક્યારેય નહીં ખાધા હોય તો વારંવાર આ રેસીપી તમે ટ્રાય કરશો. તો ચાલો બનાવીએ ભૂંગળા બટેટા. બટેટા ભૂંગળા તમે એકવાર ખાશો તો વારંવાર બનાવશો. અને જો તમે આ કાઠિયાવાડી ફેમસ ડિશ ન ખાધી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં પહેલેથી બટેટા બાફીને તૈયાર રાખેલા હતા. તો 1 કિલો જે નાની વેરાયટીના બટેટા આવે એ આપણે લેશું અને એમાં 1 કપ પાણી ઉમેરી અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરીશું. બટેટા બહુ નાના હોય તો 3 વિસલ જ કરવાના અને એને ઠંડુ થવા દઈશું. તો આ રીતે પ્રેશર કુકર થઈ ગયું, ઠંડુ થઈ ગયું. હવે આપણે એને છાલ ઉતારી એક બાઉલમાં લઈ લઈશું. તો બટેટા મેં તૈયાર કરીને પહેલેથી રાખ્યા હતા. હવે આપણે બટેટા ભૂંગળા બનાવીશું. એના માટે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું કે પછી સ્વાદ પ્રમાણે. સાથે આપણે એમાં અડધો લીંબુનો રસ, જો લીંબુ નાનું હોય તો 1 આખું લીંબુનો રસ અને 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા લાલ મરચું તમે તીખું અને મોળું બે મિક્સ કરીને પણ લઈ શકો છો. હવે જે બાફેલા બટેટા છે એ છાલ ઉતારી મેં તૈયાર કર્યા હતા એ ઉમેરી દઈશું અને મસાલા સાથે એકદમ હળવા હાથે આ રીતે મિક્સ કરી અને કોટ કરી લઈશું. બટેટા બફાઈ ગયા હશે તો તમે જો એને જેન્ટલી આ રીતે નહીં મિક્સ કરો તો તૂટી જશે. થોડા ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. એનાથી બહુ સારી એવી સુગંધ અને ટેસ્ટ પણ એનો બહુ સારો એવો આવશે. મિક્સ કરી અને 5-1 મિનિટ જેવા સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે બટેટા ભૂંગળાની ચટણી બનાવીશું. એના માટે મેં 1 લસણનો ગાંઠિયો, તો લગભગ 20 લસણની કળીઓ, એમાં 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને આ રીતે પેસ્ટ વાટી લેશું. તો આ રીતે મિક્સર જારમાં પણ તમે આ પેસ્ટ બનાવી શકો છો, પણ વધારે સારો ટેસ્ટ આ રીતે તમે ખાંડીને બનાવશો તો આવશે. તો પેસ્ટ આ રીતે મેં વાટી લીધી. હવે આપણે એમાં 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને પેસ્ટને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે પેસ્ટને થોડી પાણીમાં ઓગાળી લેશો એટલે જ્યારે આપણે સાતળીએ તો ઓછું તેલ ઉમેરો તો પણ પેસ્ટ તમારી બળશે નહીં. તો આ રીતે મેં એકદમ સારી રીતે પેસ્ટ આવી તૈયાર કરી લીધી. અહીંયા તમારે તીખું બનાવવું હોય તો તીખું મરચું પણ એડજસ્ટ કરી શકો અને પેસ્ટ આવી જોવે. હવે આપણે એક પેન લેશું, એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. અહીંયા તમારે પાણી ન ઉમેરવું હોય તો તેલનું પ્રમાણ વધારે લેવાનું અને જે પેસ્ટ આપણે વાટીને તૈયાર કરી એ ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ મેં અહીંયા તેલ એકવાર ગરમ થઈ ગયું પછી સ્લો કરી દીધી છે. તો મેં ખાયણી દસ્તામાં પણ 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી પાછું મેં એ પણ પાણી ઉમેરી દીધું. મિક્સ કરી અને હવે આ રીતે ચલાવતા રહી અને 2 મિનિટ જેવું આપણે એને સાતળવાનું છે. તો લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. અહીંયા મીઠું તમને ટોટલ 1 કિલો બટેટામાં 2 ટીસ્પૂનથી થોડું ઉપર જોશે. તો જો તમને અત્યારે એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો. તો આ રીતે મેં એકદમ સારી રીતે તેલ અલગ થઈ ગયું ત્યાં સુધી 2 મિનિટ મેં એને સાતળી લીધું. જે બટેટા આપણે તૈયાર કર્યા હતા એ પણ 5 મિનિટ એને થઈ ગયું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું. તો અહીંયા પણ તમારે હળવા હાથે બટેટાને મિક્સ કરવાના છે. અહીંયા હવે હું સંચળ ઉમેરી રહી છું. તમારે મીઠું ઉમેરવું હોય તો મીઠું પણ ઉમેરી શકો છો, પણ સંચળથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરવાનું છે. જે બટેટાનો અંદરનો ભાગ છે એમાં મીઠું નથી એટલે તમારે થોડું મીઠું જ્યારે સર્વ કરો ત્યારે પણ થોડું સ્પ્રિંકલ કરી દેવાનું. તો આ રીતે બટેટાને મિક્સ કરી 1 મિનિટ જેવા જ માત્ર થવા દેવાના છે. તો આ રીતે બટેટા મેં 1 મિનિટ જેવા થવા દઈ ઉપર નીચે કરી આ રીતે કોટ કરી લીધા. તો બટેટા આપણા તૈયાર છે. ગેસની આંચ બંધ કરી દઈશું. હવે આપણે ભૂંગળા તળી લઈશું. તો મેં તેલ પહેલેથી બીજા ગેસ પર ગરમ કરવા મૂકી દીધું હતું. બટેટા થઈ ગયા અને
આ રીતે ગરમ તેલ થઈ જાય એટલે ભૂંગળા આપણે ઉમેરીશું. થોડી જ સેકન્ડોમાં ભૂંગળા આ રીતે તમે ઉમેરશો એટલે ઉપર આવી જશે. તો આ રીતે પહેલાં તમારે ચેક કરી લેવાનું ટેમ્પરેચર બરાબર છે. એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આ સાથે તમે 4 થી 5 એકસાથે ભૂંગળા એડ કરી દેવાના ગરમ તેલમાં. ઉપર આવી જાય એટલે એકદમ તેલ નિતારી અને આ રીતે તમારે કિચન પેપર પર આ રીતે કાઢી લેવાના. તો આ રીતે તમારે એકસાથે જેટલા તળવા હોય એટલા તળી શકો. અહીંયા ભૂંગળાની વેરાયટી નાની પણ આવે છે, મોટી પણ આવે છે, જે પણ તમને મળે. વ્હાઈટ વેરાયટીના પણ આવે છે, ગમે તે તમે લઈ શકો છો. બટેટા પણ તૈયાર છે, ભૂંગળા પણ તૈયાર છે. તો આ રીતે આપણે એનું પ્લેટિંગ કરી લઈશું. તો આ રીતે બટેટા તમે જોઈ શકો છો મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા. અહીંયા જો આ રેસીપીમાં તમારે લસણ ન વાપરવું હોય તો જે બધા મસાલા લીધા એને તમારે પાણીમાં ઓગાળવાના. માત્ર તમારે એને પીસવાનું નથી, લસણ એ જગ્યાએ નથી વાપરવાનું. અને ડાયરેક્ટ તમારે પાણીમાં મસાલાઓ સાતળી અને બટેટા ઉમેરવાના છે. આ રીતે લીલા ધાણા ઉપરથી મૂકી દઈશું અને ભૂંગળા પણ તૈયાર છે. હવે આપણે એને કેવી રીતે સર્વ કરીશું એ હું જણાવી દઈશ અને સાથે સાથે કેવી રીતે ખાવા એ પણ જણાવી દઈશ. તો અહીંયા આપણે પ્લેટમાં તમે 2 કે 4 તમને જેટલા બટેટા જોવે એટલા લઈ લેવાના. બટેટાને આપણે કટ કરવાના છે. તો આ રીતે એક બટેટામાંથી 8 ભાગ કરવાના છે. બટેટા નાના હોય તો તમારે 4 જ ભાગ કરવાના. તો આ રીતે મેં બટેટા કટ કરી તૈયાર કરી અને આ રીતે રેડી કરી લીધા. હવે આપણે એના પર ચટણી છાંટવા માટે તો જે બટેટાની કડાઈમાંથી જ સાઈડમાંથી મેં થોડો મસાલો, લગભગ મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી અને 1 ટેબલ સ્પૂન જેટલો મસાલો સાઈડમાં કડાઈમાંથી કે નીચેથી તમને જે મળે એ જ લઈ લેવાનો છે. મિક્સ કરી દઈશું. સાથે થોડું એમાં મીઠું ઉમેરી દઈશું. તો બટેટાના વચ્ચેના ભાગમાં મીઠું ન હોય એટલા માટે આ રીતે તમારે આવી પેસ્ટ તૈયાર કરી દેવાની. તમે લાલ મરચાંની એકલી ચટણી મીઠું નાખીને ઉમેરો તો પણ ચાલે. આ રીતે આપણે ચટણી બટેટાના બીજા ભાગ પર છાંટી દઈશું. ઉપરથી ખજૂર આંબલીની ચટણી. જો તમને ખાટું, મીઠું, ચટપટું, ટેસ્ટું ને તીખું એવું ભાવતું હોય તો જ તમારે આ ચટણી ઉમેરવાની છે. બહાર સર્વ કરો ત્યારે આ રીતે ગળી ચટણી તમારા પ્રમાણે તમને ભાવે તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરવાની. ઉપર થોડા શીંગના દાણા, ખારી શીંગના કે શેકેલી શીંગના દાણા ફોતરા કાઢીને ઉમેરી દેવાના અને આ રીતે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. અને સાઈડમાં ભૂંગળા તમારે જેટલા જોવે એટલા લેવાના અને ખાવાનું. તો આ રીતે ભૂંગળું તમારે લેવાનું. 1 પીસ ભૂંગળામાં આ રીતે બટેટાનો લેવાનો અને તમારે ખાવાનું. બહુ ટેસ્ટી એવી આ ડિશ છે. કાઠિયાવાડી ફેમસ બટેટા ભૂંગળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.